Welcome to all my dear students for video lecture series on CNC part programming of our subject computer aided manufacturing. In today's lecture we will learn about CAN cycle for turning operation. CAN cycle ને ઘણીવાર ફિક્સ સાયકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્યાર સુધીના અગાઉના વિડીયો લેક્ચર્સની અંદર આપણે શીખ્યા કે there are few some advanced techniques કે જેનો ઉપયોગ કરીને આપણે આપણા પાર્ટ પ્રોગ્રામને રિલેટેડ ટાઈમ કન્ઝ્યુમિંગ કેલ્ક્યુલેશન્સ અને એફર્ટ્સને આપણે ઓછી કરીએ છીએ. એના માટેની બે ટેકનિક્સ આપણે શીખ્યા છે, સબરૂટીન અને ડુ લૂપ. આજથી આપણે કેન સાયકલ શીખવાનો સ્ટાર્ટ કરીશું. આપણે સીએનસી લેથ મશીન માટેની કેન સાયકલ અને સીએનસી મિલિંગ મશીન માટેની કેન સાયકલ બંનેનો અભ્યાસ આ વિડીયો લેક્ચર સિરીઝમાં કરીશું. તો કેન સાયકલની વાત કરીએ તો કેન સાયકલ એટલે કે ફિક્સ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન. કોઈ એક ચોક્કસ ઇન્સ્ટ્રક્શન બ્લોક એ તમારી કોમ્પ્યુટર મેમરીમાં ઓલરેડી સેવ કરેલો જ હોય કે જે પર્ટિક્યુલર કોઈ સિક્વન્સ ઓફ ઓપરેશન હોય અથવા તો કોમનલી યુઝડ તમારું કોઈ મશીનિંગ ઓપરેશન હોય. ફોર એક્ઝામ્પલ તમારું ટર્નિંગ ઓપરેશન છે, તમારું થ્રેડિંગ ઓપરેશન છે, બોરિંગ, ટેપિંગ, ડ્રિલિંગ. તો આવા કોમનલી યુઝ ઓપરેશન માટે એક સિમ્પલ ઇન્સ્ટ્રક્શન બ્લોક ઓલરેડી કોમ્પ્યુટર મેમરીની અંદર સ્ટોર કરેલું હોય. તમારે જ્યાં પણ જરૂર હોય ટૂલને પોઝિશનિંગ કરી સિમ્પલી તમે એક ઇન્સ્ટ્રક્શન બ્લોકને ઓર તમે કેન સાયકલને એક સિંગલ ઇન્સ્ટ્રક્શન બ્લોકથી તમે કોલ કરીને એ આખું ઓપરેશન તમે પરફોર્મ કરી શકો છો. આ ઓપરેશન પરફોર્મ કેવી રીતે થશે તે આપણે આગળ જોઈશું ટર્નિંગ ઓપરેશન માટેનું આજના વિડીયો લેક્ચરની અંદર. ક્લિયર? બીજી એક ખાસ વસ્તુ, કેન સાયકલ માટે G81 કોડથી લઈ G89 સુધીના કોડનો ઉપયોગ કરવામાં આવે છે અને કેન સાયકલને કેન્સલ કરવા માટે G80 કોડનો ઉપયોગ કરવામાં આવે છે. સો હવે પછીના આપણે જેટલા પણ G કોડ આપણે શીખીશું એ G કોડ તમે અગાઉના લિસ્ટમાં એડ કરી શકો છો, જેટલા પણ G કોડ આપણે શીખ્યા તેમાં. ઓકે, તો ટર્નિંગની વાત કરીએ તો આ સેમ પ્રોબ્લેમ આપણે અગાઉના વિડીયો લેક્ચરની અંદર આને રિલેટેડ પાર્ટ પ્રોગ્રામ આપણે શીખી ગયા હતા. તો એની અંદર આપણે શું કર્યું હતું, તો એની અંદર સિમ્પલી આપણે એક સિંગલ ફર્સ્ટ આપણે એક્સિસ ડિફાઇન કરી હતી, એક્સ અને ઝેડ. દેન આપણે માત્ર ને માત્ર ફિનિશિંગ કટ માર્યો હતો ફ્રોમ એક્સિસ ટુ હિયર એન્ડ દેન હિયર. આપણે એજ્યુકેશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી લખતા હતા તે માટે. પણ આપણને બધાને જ ખબર છે કે એકચ્યુઅલ કન્ડિશનની અંદર આપણે સિંગલ પાસની અંદર આપણો જોબ મેન્યુફેક્ચર કરી શકતા નથી. તો એની માટે સપોઝ તમારે 40 mm ડાયામીટરથી 30 mm સુધીનો ડાયામીટર રિડ્યુસ કરવાનો હશે તો આપણે એક વખત તમારા ટૂલને આ રીતે અહીંયા પોઝિશનિંગ કરી, વેઇટ મિનિટ, આપણે આપણા ટૂલને આ રીતે પોઝિશનિંગ કરી ડેપ્થ ઓફ કટ થોડી આપીશું. લેથ ઓપરેશનની વાત કરું છું, અહીંયાથી મુવમેન્ટ આપીશું, પોઝિશનિંગ કરીશું થોડું દૂર, 1 mm કે 2 mm જેટલી ડેપ્થ ઓફ કટ આપીશું એક્સ એક્સિસમાં, પછી ઝેડમાં, પછી ટૂલને રિટ્રેક્ટ કરીશું, પાછું ટૂલને અહીંયા લાવીશું, પછી બીજા 1-2 mm ડેપ્થ ઓફ કટ આપીશું, પાછું અંદર લઈ જઈશું. આવું કરવાનું કારણ શું? અને આ જ રીતે આપણે એકચ્યુઅલ પ્રેક્ટિકલ કન્ડિશનની અંદર 40 mm ડાયામીટરમાંથી 30 mmનો ડાયામીટર ટર્નિંગ કરીએ છીએ. ઓકે, આ કરવાનું કારણ શું? તો આનું રીઝન એક જ છે કે દરેક મશીનની ડેપ્થ ઓફ કટ આપવા માટેની એક લિમિટેશન હોય છે અને એ જે તે મશીનના ડિઝાઇન ઉપર આધાર રાખે. મેક્સિમમ તમે 2 કે 3 mm ડેપ્થ ઓફ કટ આપી શકો છો રફ કટ માટે, અને ફિનિશિંગ કટ માટે 0.5 to 0.75 mmનું તમે ડેપ્થ ઓફ કટ આપી શકો છો. એનાથી વધારે આપણે ડેપ્થ ઓફ કટ આપી શકતા નથી. સેમ સીએનસી મશીન માટે પણ એ જ વસ્તુ એપ્લિકેબલ છે. ક્લિયર? ઓકે, તો આ જે આપણે વાત કરી કે આપણે એક પાસની અંદર 1-2 mm આપણે મૂવમેન્ટ કરીને આપણે મટીરિયલ રિમૂવ કરી અને આપણે 30 mm ડાયામીટર અચીવ કરીએ છીએ. લેથ મશીનમાં આપણે આ જ રીતે ઓપરેશન કરીએ છીએ. અગાઉનું જે પ્રોબ્લેમ લખ્યો હતો તે માત્ર ફિનિશિંગ કટ માટે હતો, એટલે 1 to 2, 2 to 3, 3 to 4 and 4 to 5 એ આપણે વાત કરી ચૂક્યા છે. હોપ આઈ થિંક ક્લિયર ધીસ ઇઝ ફોર યુ. તો આપણે જુઓ હમણાં જ જે વાત કરી તેમ ડેપ્થ ઓફ કટ લિમિટની લિમિટેશન છે સીએનસી મશીનમાં પણ,
અને રફ કટ માટે અને ફિનિશ કટ માટેની ડેપ્થ ઓફ કટ અહીંયા આપવામાં આવી છે. તો અગાઉ જે વાત કરી તે પ્રમાણે એ જોબનું જો તમારે સ્પેસિફિક ડેપ્થ ઓફ કટ લઈને ઓપરેશન કરવું હોય તો આપણે આ રીતે ટૂલ પાથ ડિફાઇન કરીએ છીએ 1 2 3 4 5. આ સીએનસી લેથ મશીન માટેનું છે. ઓકે, હોપ આઈ થિંક યુ શુડ કીપ ધીસ સ્લાઇડ હિયર. ઓકે, આની અત્યારે આપણે જરૂર નથી. ઓકે, નાવ સપોઝ તમે ટર્નિંગ ઓપરેશન લેથ મશીન ઉપર કરો છો અને તમારે ડેપ્થ ઓફ કટ તમે 3 mm ડેપ્થ ઓફ કટ લો છો અને 3 mm ડેપ્થ ઓફ કટ લઈ અને સપોઝ તમારે આ જોબનો પાર્ટ પ્રોગ્રામ લખવાનો થાય તો આપણે કેવી રીતે લખી શકીએ એની માટેના ઇન્સ્ટ્રક્શન બ્લોક અહીંયા આપવામાં આવ્યા છે. બરાબર છે, ફિનિશિંગ કટ માટેના નથી. આ તમારે 3 mm ડેપ્થ ઓફ કટ લઈને જો તમારે આ 40 mm ડાયામીટરમાંથી 30 mm ડાયામીટરનો જોબ બનાવવો હોય તો એની માટેના સ્ટેપ્સ અહીંયા આપવામાં આવ્યા છે. ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન બ્લોક તમે જોઈ શકો છો. એમાં શું કહ્યું છે? એબ્સોલ્યુટ ધેન ડાયમેન્શન ઇન mm એન્ડ 94 ફીડ રેટ ડિફાઇન કરે. સેકન્ડ ઇન્સ્ટ્રક્શન બ્લોકની અંદર ટૂલનું પોઝિશનિંગ કરવામાં આવ્યું છે. X0 Z0 સ્પિન્ડલ સ્ટાર્ટ M03 અને RPM ડિફાઇન કર્યા છે. હવે હમણાં જ આપણે વાત કરી તેમ તમને આ જે તમારું અહીંયા ફાઇનલ ડ્રોઈંગ આપવામાં આવ્યું છે, બટ આનું રો મટીરિયલ કેવું હશે? જસ્ટ મિનિટ. આ રીતનું રો મટીરિયલ હશે, ફૂલ 40 mm ડાયામીટરનું. એમાંથી તમારે 30 mm ડાયામીટરનો જોબ મેન્યુફેક્ચર કરવાનો છે. ક્લિયર? એટલે કે તમારે આટલું મટીરિયલ રિમૂવ કરવાનું છે. નાઉ આઈ થિંક ધીસ ઇઝ ક્લિયર ફોર યુ. તો આપણે શું કરીએ છીએ લેથ મશીનમાં? પર્ટિક્યુલર આ પોઈન્ટ ઉપર આપણા ટૂલને ગોઠવીએ છીએ. ક્લિયર? તો એની માટેનો થર્ડ ઇન્સ્ટ્રક્શન બ્લોકમાં કહું છે કે X41 Z1 એટલે અહીંયાથી 41 એટલે 20 mm ટોટલ 40 છે. આપણે એક જ તરફ મૂવમેન્ટ કરીએ ડાયામીટર મોડ એટલે 41 અહીંયા અને Z1 ટૂલને અહીંયા આપણે પોઝિશનિંગ કર્યું. પછી આપણે શું કરીએ છીએ? ડેપ્થ ઓફ કટ આપીશું. કેટલી આપી છે? 4 નંબરના ઇન્સ્ટ્રક્શન બ્લોકમાં 37 એટલે એબ્સોલ્યુટથી મેઝરમેન્ટ થશે 37 એટલે આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર આવશે. ક્લિયર? અને ત્યાંથી તમારું ટૂલ ક્યાં જાય છે? જુઓ, તમારું ટૂલ 31 ઉપર આવી ગયું. ત્યાંથી Z-30 એટલે અંદરની તરફ Z-30 એટલે અંદરની તરફ 37 ઉપરથી અંદરની તરફ ત્યાંથી પાછું રિટ્રેક કરશે. કેટલું રિટ્રેક કર્યું? X41 Z1 એટલે પાછું ટૂલને આ પોઈન્ટ ઉપર પોઝિશનિંગ કર્યું. એટલે અહીંયા શું થશે? તમારું ટૂલ આ પોઈન્ટ ઉપરથી 37 એટલે અંદર જશે. ત્યાંથી Z-30 પાછું રિટ્રેક થશે અને પાછું અહીંયા આવી જશે. ક્લિયર? નાવ અંદર એક કટ વાગી ગયો. હવે સેકન્ડ પાછું X34 37 પરથી હવે ક્યાં ગયા આપણે? 34. એમ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ મટીરિયલ રિમૂવ કરવાનું છે. ક્લિયર? આપણે એક કટ કરી દીધો. તમે અહીંયા બ્લેક કલરની લાઇનથી જોઈ શકો છો. હવે સેકન્ડની અંદર આપણે શું કરીશું? પાછું 3 mm ડેપ્થ ઓફ કટ આપીશું. એટલે કેટલું આપ્યું મેં? 70 નંબરના બ્લોકની અંદર X34 બરાબર છે. એટલે 3 mm પાછું અંદર જશે એટલે 34 ગયું. ત્યાંથી Z-30 નીચેના બ્લોકની અંદર 80 નંબરના બ્લોકમાં પાછું 90 બ્લોકની અંદર રિટ્રેક્ટ થઈને પાછું X41 ઉપર આવશે. ત્યાંથી પાછું આપણે આપીશું 3 mm એટલે કેટલું આપ્યું મેં? N100 બ્લોકની અંદર G01 X31 ત્યાંથી Z-30 પાછું રિટ્રેક કર્યું 120 નંબરના બ્લોકની અંદર અને પાછું X41 Z1 ઉપર મૂક્યું. ક્લિયર? હવે અગેન લાસ્ટ કટ X30 એટલે કે 30 ઉપર પહોંચી ગયું. Z-30 અને પાછું આપણે રિટ્રેક કર્યું 150 બ્લોકની અંદર અને ટૂલને X41 Z25 ઉપર મૂકી દીધું
અને N160 બ્લોકની અંદર આપણે શું કર્યું, M02 એટલે કે તમારો પ્રોગ્રામ સ્ટોપ. તો તમે જોઈ શકો છો કે અહીંયા નંબર ઓફ બ્લોક વધ્યા અને સાથે સાથે તમારે 3 mm ડેપ્થ ઓફ કટ છે એટલે X41 થી તમારે આ અગાઉનો કોઓર્ડિનેટ કેલ્ક્યુલેટ કરવો પડે, પછી પાછું તમારે Z30 કોઓર્ડિનેટ અગેન રિટ્રેક કરીને પાછું તમારે ટૂલને પાછું પોઝિશનિંગ. સો આ તો એક સિમ્પલ પ્રોબ્લેમની વાત કરી. એકચ્યુઅલ પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ તો આવા કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ આવે તો તમારે નંબર ઓફ કેલ્ક્યુલેશન કોઓર્ડિનેટ્સના, ટૂલ પોઝિશનિંગ માટેના એ બધા વધી જાય. તો એની માટે ટર્નિંગ માટે એક ફિક્સ સિક્વન્સ ડિસાઇડ કરવામાં આવેલી છે કે જે તમારા સીએનસી લેથ મશીનમાં સ્ટોર જ હોય છે. સિમ્પલી તમારે કોલ કરવાની છે અને એક જ ઇન્સ્ટ્રક્શન બ્લોક થ્રુ તમારું આખું ટર્નિંગ ઓપરેશન પતી જશે. કેવી રીતે થાય છે તે આપણે જોઈએ. તો કેન સાયકલ ફોર ટર્નિંગ ઓપરેશન. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાર્ટ પ્રોગ્રામિંગનો ટાઈમ બચાવવા માટે અને મેમરી, કોમ્પ્યુટરની મેમરી બચાવવા માટે પણ ફિક્સ ટર્નિંગ સાયકલ અવેલેબલ છે કંટ્રોલ સિસ્ટમમાં કે જેને આપણે સિમ્પલી કોલ કરવાનું છે. તો એનું ઇન્સ્ટ્રક્શન બ્લોક શું હોય છે? તો G81 કેન સાયકલ ફોર ટર્નિંગ માટેનો કોડ છે. શું યાદ રાખજો તમે? G81 X-3.0. ઓકે, અહીંયા માઇનસ કેમ લખ્યું તમને પછી આગળ જ્યારે એકચ્યુઅલ પ્રોગ્રામ છે ત્યારે તમને બતાવું. અને તમને હવે ખબર પણ પડી જ ગઈ હશે કે જેટલી પણ એડવાન્સ સાયકલ છે બધી સામાં લખવામાં આવે છે, ઇન્ક્રીમેન્ટલ મોડની અંદર. ક્લિયર? એન્ડ ધેન શું ડિફાઇન કર્યું છે? Z-30 X-30 એટલે શું હશે? તમારું ડેપ્થ ઓફ કટ. Z-30 એટલે અલોંગ ધી લેન્થ વાઇઝ તમારું અંદરની તરફ ટૂલ મૂવમેન્ટ કરશે. ફીડ અને એન્ડ ઓફ બ્લોક. ફીડ તમે એક જ વાર ડિફાઇન કરી દીધી હોય અગાઉ તો આ ઇન્સ્ટ્રક્શન બ્લોકની અંદર ડિફાઇન કરવાની જરૂર પડશે નહીં. કેન સાયકલને કોલ કરતાં પહેલાં સિમ્પલી આપણે આપણા ટૂલને એક્યુરેટ પોઝિશન ઉપર મૂકવાનું છે કે જ્યાંથી તમારે કેન સાયકલને શું કરવી છે? સ્ટાર્ટ કરવી છે. તો આપણે એની એપ્લિકેશન જોઈએ. તમે જુઓ કેન સાયકલ. ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન બ્લોક ઇન્ક્રીમેન્ટલ મોડ G91 ડાયમેન્શન ઇન mm એન્ડ ધેન 94 ફીડ રેટ. ક્લિયર? દેન G00 X40 Z0 એટલે મેં મારા ટૂલને ક્યાં પોઝિશનિંગ કરાવી દીધું? પર્ટિક્યુલર આ પોઈન્ટ ઉપર. હોપ ધીસ ઇઝ ક્લિયર ફોર યુ. આપણે આટલું મટીરિયલ રિમૂવ કરવાનું છે. ક્લિયર? તો મેં મારા ટૂલને પોઝિશનિંગ અહીંયા કરાવી દીધું. ઓકે, નાવ અગાઉનો તમે જો લેક્ચર યાદ કરશો તો તમે તમારા ટૂલને આ પોઈન્ટ ઉપર પોઝિશનિંગ કરાવ્યા બાદ આપણે ફર્સ્ટ શું કરતા હતા? એક્સમાં કોઈ ચોક્કસ ડાયમેન્શન -37, પાછું એને અંદર Z-30, પછી એને રિટ્રેક કરી બહાર અને અગેન પાછું અહીંયા પોઝિશનિંગ કરતા હતા. દેન અગેન સેકન્ડ સ્ટેપ X માઇનસ સમથિંગ ડેપ્થ ઓફ કટ, પાછું Z અંદરની તરફ અલોંગ ધ લેન્થ, પાછું રિટ્રેક કરવાનું, પાછું પોઝિશનિંગ કરતા હતા. આ પ્રકારનું આપણે ઓપરેશન કરતા હતા. હવે તમે જુઓ તો તમે જોઈ શકો છો કે આપણે ફર્સ્ટ ટૂલને ક્યાં પોઝિશન કરાવ્યું? X40 Z0. ક્લિયર? નાવ અગાઉના ઇન્સ્ટ્રક્શન બ્લોકની અંદર 4 ઓપરેશન થાય. ફર્સ્ટ શું આપવાનું તમારે? એક્સમાં ડેપ્થ ઓફ કટ, પછી ઝેડમાં, દેન અગેન એને રિટ્રેક કરવાનું ને પાછું પોઝિશનિંગ કરવાનું. એટલે એક ટર્નિંગ ઓપરેશન માટે તમારે 4 ટૂલ મૂવમેન્ટ આપવી પડે. હવે એ 4 મૂવમેન્ટ એક સિમ્પલ ઇન્સ્ટ્રક્શન બ્લોક કેન સાયકલનો ઉપયોગ કરીને આપણે 4 બ્લોકને એક જ બ્લોકમાં કન્વર્ટ કરી દઈશું અને તમારું આખું ટર્નિંગ ઓપરેશન થઈ જશે. કેવી રીતે થાય? તો જુઓ, 3rd નંબરના ઇન્સ્ટ્રક્શન બ્લોકમાં ડિફાઇન કર્યું છે. શું ડિફાઇન કર્યું છે? G81 ઇન્ક્રીમેન્ટલ મોડ છે, ટૂલ અહીંયા હતું. ક્લિયર? G81 X-3 એટલે ટૂલ તમારું 3 mm અંદરની તરફ ગયું. બરાબર? એટલે કે ઓરિજિનથી મેઝરમેન્ટ કરો નીચેની તરફ તો 37 mm ડાયમેન્શન ઉપર, ત્યાંથી Z-30 ફીટ ડિફાઇન કરી એન્ડ ઓફ બ્લોક. તમે એક જ ઇન્સ્ટ્રક્શન બ્લોક લખશો એટલે તમારા 4 સાયકલ, એક તો ટૂલ
અંદર 3 mm, દેન ઝેડ એક્સિસમાં અલોંગ ધી લેન્થ, દેન ટૂલ રિટ્રેક્ટ, પાછું ટૂલ તમારી એ જ પોઝિશન ઉપર આવી જશે કે જ્યાંથી તમારી કેન સાયકલ સ્ટાર્ટ થઈ હતી. હોપ આઈ થિંક ક્લિયર ફોર યુ કે એક સિંગલ બ્લોકની અંદર તમારા 4 ઓપરેશન થઈ જાય છે. N40 નામના ઇન્સ્ટ્રક્શન બ્લોકમાં હવે શું કર્યું છે, એ જ પોઈન્ટ ઉપરથી ડેપ્થ ઓફ કટ આપી. કેટલી? આપણે એવરી ટાઈમ 3 mm ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ, બરાબર. એટલે 40થી હવે -6, એટલે ઇન્ક્રીમેન્ટલ મોડ છે. ઉપરની તરફ -x એક્સિસ યાદ રાખજો, એટલે x માઇનસ લઈએ છે, x -6 અંદરની તરફ, અને તમે z ડિફાઇન કરશો તો એક ઇન્સ્ટ્રક્શન બ્લોકથી ટૂલ -6 mm અંદરની તરફ જશે, ઝેડમાં -30 mm, પાછું 6 mm બહારની તરફ આવશે, દેન અગેન ઝેડમાં પ્લસ એટલે કે રાઈટ સાઈડ આવશે, અને X40 Z0 પર આવીને તમારું ટૂલ ઊભું રહી જશે એક જ ઇન્સ્ટ્રક્શન બ્લોકથી. N50 નંબરના બ્લોકમાં જુઓ ડેપ્થ ઓફ કટ કેટલી આપી છે, અગેન x -9. ઓકે, સો 40 ઉપરથી -9 એટલે કે અંદર તમે ગયા, તમારે ટોટલ 10 mm રિડ્યુસ કરવાનું છે, બરાબર. આપણે એવરી ટાઈમ 3 mm નો ઇન્ક્રીમેન્ટ આપીએ છીએ, કેમ કે 3 mm થી વધારે ડેપ્થ ઓફ કટ આપી શકાય નહીં. તો તમે જુઓ તમારું ટૂલ -9 mm અંદરની તરફ, દેન ઝેડ અલોંગ ધ લેન્થ અંદરની તરફ, પાછું બહાર નીકળશે ને પાછું X40 ઉપર આવી જશે. એટલે કે 4 ટૂલ મોશન એક જ ઇન્સ્ટ્રક્શન બ્લોકથી થઈ જશે. અને છેલ્લો છે x -10, એટલે 40 ઉપરથી -10 એટલે ક્યાં જશે, આ જે તમારો પોઈન્ટ છે ત્યાં, જે તમારે એકચ્યુઅલ મશીનિંગ કરવાનું છે તે x -30, z -30, પછી ટૂલ રિટ્રેક્ટ થશે અને X40 Z0 પર આવી જશે. અને પછી તમારે કેન સાયકલને શું કરવાનું છે, ક્લોઝ. હવે અહીંયા મેં ફીડ રેટ દરેક બ્લોકમાં ડિફાઇન કર્યા છે, તમે કોઈ એક જ બ્લોકમાં ડિફાઇન કરી દો તો પણ ચાલશે. ઓકે, અને પછી આપણે જે પ્રોસિજર કરીએ છીએ કે ટૂલને થોડું રિટ્રેક્ટ કરી લઈએ X45 Z10 અને પ્રોગ્રામ તમારો સ્ટોપ. ક્લિયર કેવી રીતે ટર્નિંગ કેન સાયકલનો ઉપયોગ કરવામાં આવે છે? હોપ આઈ થિંક ધીસ ઇઝ ક્લિયર ફોર યુ. તમને એક એક્ઝામ્પલ આપવામાં આવ્યો છે પ્રેક્ટિકલ, તમારે જાતે આનો પાર્ટ પ્રોગ્રામ પ્રિપેર કરવાનો છે, અને તમે આ પાર્ટ પ્રોગ્રામ પ્રિપેર કરી તમે ઇવન મને સ્ક્રીનશોટ પણ સેન્ડ કરી શકો છો, અને તમને જો કોઈ ક્વેરી આવે તો તમે કમેન્ટ્સમાં મને જણાવી શકો છો, અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે મને ઇન્ફોર્મ કરી શકો છો. હોપ આઈ થિંક કેન સાયકલ ફોર ટર્નિંગ ઇઝ નાઉ ક્લિયર ફોર યુ. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ થ્રુ સમજાવવામાં આવ્યું છે. તમને એક્ઝામની અંદર કેન સાયકલનો ઉપયોગ કરી અને કોઈ એક જ પ્રોબ્લેમની અંદર ટર્નિંગ માટેના ઓપરેશનમાં આ સાયકલનો તમે ઉપયોગ કરી એ પ્રોબ્લેમની લેન્થ તમે ઘટાડી શકો છો. આવું એક્ઝામમાં તમને ગમે ત્યાં પૂછાઈ શકે છે. ઇવન તમને કેન સાયકલની થિયરી પણ પૂછાય છે, તો તમે આ જ રીતે આનું એક્સપ્લેનેશન, એનો બ્લોક શું છે, ઇન્સ્ટ્રક્શન બ્લોક એ ડિફાઇન કરી, એના તમામ વર્ડને તમે ડિફાઇન કરી અને એક નાનું એક્ઝામ્પલ જે અહીંયા શીખ્યા એ એક્ઝામ્પલ પણ તમે આપી શકો છો. તમે એક બીજી વસ્તુ માર્ક કરી હશે કે વિધાઉટ કેન સાયકલ આપણે 16 થી 17 ઇન્સ્ટ્રક્શન બ્લોક લખવાની જરૂર પડી હતી, જ્યારે વિથ કેન સાયકલ આપણે કેટલા ઇન્સ્ટ્રક્શન બ્લોક લખ્યા? માત્ર 8 થી 9 ઇન્સ્ટ્રક્શન બ્લોક. ઓકે, થેન્ક યુ વેરી મચ.